ગુડ મોર્નિંગ. પહેલા વિડીયો મૂકું છું, એ વિડીયો પહેલા જોઈ લો. એ જોયા પછી આપણે આગળ કન્ટિન્યુ. વિડીયો જોયો હશે તમે. ઘણી વાર આપણે સવારથી સાંજ સુધી એક જ વસ્તુ વિચારતા હોઈએ છીએ કે મને આ તકલીફ પડી, મને પેલી તકલીફ પડી, મને આ તકલીફ છે, મને પેલી તકલીફ છે, મને આ દુઃખ છે, મને પેલું દુઃખ છે. સવારથી સાંજ સુધી આપણે દુઃખ 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 કર્યા કરીએ છીએ. હવે આ જે વિડીયો જો એના કરતા વધારે દુઃખ છે કોઈને? મારા હિસાબે કોઈને નહીં હોય. બરોબર છે. હવે આના સિવાય બીજું કઈ દુઃખ આનાથી વધારે આવતું હોય તો તમે દુઃખના ભાગીદાર છો એવું માને. તમે એક વસ્તુ વિચારો કે જ્યારે પૃથ્વી લોક પર ભગવાન પોતે આયા છે અને ભગવાનને પોતે દુઃખ સહન કરવું પડ્યું છે, તો આપણે તો માણસ છે. ભગવાન જેટલું દુઃખ તો આપણને બી નથી પડ્યું હજી સુધી, છતાંય આપણે આખો દિવસ દુઃખ 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 કરીએ છીએ, તકલીફ કરીએ છીએ. શ્રી કૃષ્ણ જેવું તકલીફ આપણને પડી હશે? ભગવાન શ્રી રામ જેવી તકલીફ આપણને પડી હશે? શ્રી કૃષ્ણ તો જેલમાં એમનો જન્મ થયો. જન્મ લીધા પછી એમને પોતાના મા બાપ છોડીને બીજા મા બાપ જોડે રહેવા જવું પડ્યું. ત્યાર પછી આયા યુદ્ધ કરવું પડ્યું. ત્યાર પછી એમની પોતાની મથુરા નગરી છોડીને એમને દ્વારકા નગરી પર આવવું પડ્યું. પોતાની દ્વારકા નગરી વસાવી પડી. જેની જોડે ખૂબ જ પ્રીત હતી, પ્રેમ હતો, એમને છોડીને બીજા જોડે લગ્ન કરવા પડ્યા. એટલે લોકો કે છે મારું દિલ તૂટી ગયું, મને આ થઈ ગયું, મને ઘર છોડવું પડ્યું, આ કરવું પડ્યું. તકલીફ શ્રી કૃષ્ણ કરતા વધારે થોડી છે, છતાંય આજે સૌથી મોટું નામ, સૌથી મોટા દેવતા, સૌથી મોટા ભગવાન છે આપણા. શ્રી રામ જેવું તકલીફ તમને ભોગવવી પડી છે. રાજા ધીરાજ અને વનવાસ પછી યુદ્ધ પછી પત્ની જોડેથી અલગ રહેવું પડ્યું. પોતાના પુત્ર જોડે બી એમને યુદ્ધ કરવું પડ્યું, લવકુશ. તો જ્યારે ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ અને તમામ ઘણા બધા દેવતા હશે, બધા પૃથ્વીલોક પર આવ્યા અને તકલીફ ભોગવી છે, તો પછી આપણે કઈ રીતે બાકી રહીશું? અને તકલીફ જેને નથી ભોગવી અને એના વગર જીવે છે, તો વિચારવા જેવું છે, તમે ખરેખર જીવન જીવી રહ્યા છો કે ખાલી શું કરી રહ્યા છો? તકલીફથી નાસીપાસ ના થાવ. તમારે જે કરવા આવ્યા છો, તમે જેના માટે અહીંયા જન્મ લીધો છે, એ જન્મ વિશે વિચારો. તમારે શું કરવું છે, લોકોના કેટલા કામમાં આવવું છે, તમારે કયા સારા કર્મ કરવા છે, એના ઉપર ફોકસ કરો. ચોક્કસ તમારા કર્મ તમને બહુ આગળ લઈ જશે.